Hello friends, how are you? Standard 7 Science, chapter number 11. Today we will discuss about activity number 11.4. Okay, so let's start with the activity number 11.1. Place the middle and index finger of your right hand on the inner side of your left wrist. 11 પોઈન્ટમાં દર્શાવેલું છે એ પ્રમાણે બરાબર છે. તો એ શું કરવાનું છે તમારે કે જમણો હાથ હોય છે, જમણા હાથની જે તર્જની અને મધ્યની જે છે એ મધ્યમાં પ્રથમ બે આંગળી ડાબા કાળા તરફની બાજુએ મૂકવાની છે. બરાબર છે. કેન યુ ફીલ સમ થ્રોબિંગ મૂવમેન્ટ? Why do you think there is a throbbing? Throbbing. This is throbbing is called a pulse, and it is due to the blood flowing in the arteries. બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો કે તમે જોશો ને કે તમને થડકારા જેવો હલનચલનનો અનુભવ થાય છે. બરાબર છે. તો આની પાછળનું કારણ શું હોઈ શકે છે? તો આવા હલનચલનને નાડીના ધબકારા કહેવામાં આવે છે, પલ્સીસ કહેવામાં આવે છે. બરાબર છે. જે ધમની જે છે આપણી આર્ટરી એમાંથી રુધિર વહેવાના કારણે થાય છે. તો હવે શું કરવાનું છે? કાઉન્ટ ધ નંબર ઓફ પલ્સીસ બીટ ઇન 1 મિનિટ. હવે શું કરવાનું છે કે 1 મિનિટમાં તમારા ધબકારા કેટલા થાય છે તમારે નોંધપોથીમાં નોંધ કરવાની છે. સો હાઉ મેની પલ્સ બીટ કુડ યુ કાઉન્ટ? ધ નંબર ઓફ beats per minute is called a pulse rate. A resting person usually has a pulse rate between 72 and 80 beats per minute. Find other place in your body where you can feel the pulse. ઓકે, તો તમારે શું કરવાનું છે? તો તમે કેટલા નાડીના ધબકારા ગણી શકો છો? 1 મિનિટમાં થતા ફેરફારને નાડી દર કહેવામાં આવે છે. આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે 72થી 80 જેટલો હોય છે. તમારા શરીરના બીજા ભાગ એવા શોધો કે તમે નાડીના ધબકારા અનુભવી શકો છો. રેકોર્ડ યોર ઓન પલ્સ બીટ પર મિનિટ and those of your classmates instead of a value you're obtained in the table 1.1 and compare to them. બરાબર છે. પલ્સ ઇન અ રિસ્ટ. હવે જોવાનું છે કે તમે નાડીના ધબકારા કેટલા ગણી શકો છો. બરાબર છે. પલ્સ એટલે નાડી દર કહેવાય. હવે જુઓ કે જ્યારે તમે આરામદાયકની પરિસ્થિતિમાં હોય છો તો મનુષ્યનો નાડી દર આશરે કેટલો થાય છે? 72 to 80. બરાબર છે. હવે શરીરના તમે બીજા એવા કોઈ અંગ શોધો કે જ્યાં નાડીના ધબકારા અનુભવી શકો છો. તો તમારા પોતાના સહપાઠીને નાડીના ધબકારા નોંધો. બરાબર છે. તો અહીંયા એક કોષ્ટક આપ્યો છે, એમાં નેમ કરવાનું પલ્સ રેટ પર મિનિટ લખેલા છે. એ તમારે શું કરવાના છે? લખવાના છે. હવે શું નેક્સ્ટ ટોપિક છે આપણો? વેઇન્સ. વેઇન્સ એટલે શું? શીરા. હવે જો શીરા શું છે? વેઇન્સ આર ધ વેઝલ which carry carbon dioxide rich blood from the all part of the body back to the heart. બરાબર છે. હવે આ શું છે? શીરાઓ એક એવી રુધિર વાહિનીઓ છે કે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે લોહી હોય છે એ શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. હવે ઓકે, the veins have thin walls. There are valves present in a veins which allow blood to flow only toward a heart. બરાબર છે. હવે શું છે કે શીરા એવી વસ્તુ જે છે હવે ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. હવે શીરાની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. હવે શીરામાં શું હોય કે વાલ્વ હોય છે.
જે રુધિરને માત્ર તરફની દિશામાં લઈ જાય. બરાબર છે. હવે જો કે આપણું લંગ્સ છે, હાર્ટ છે, પલ્સમેટ્રી અલ્ટરનેટલી છે, પલ્મોનિટરી આર્ટરી છે અને કેપિલરીઝ છે. બરાબર છે. તો હવે શું છે, ફૂસફૂસીય ધમની છે અને આ શું છે, ફૂસફૂસીય શિરા છે. લંગ્સ છે, આપણા ફેફસા છે, વેઇન્સ છે, વેઇન્સ એટલે શિરા છે અને આર્ટર એટલે ધમની છે અને કેપિલરીઝ છે એટલે રુધિર કેશિકાઓ છે. બરાબર છે. Refer to figure 11.3. Do you see the artery is divided into similar vessels on reaching the tissue? They divide further into extremely thin tubes called capillaries. શું તમે ધમનીઓની નાની વાહિકાઓમાં વિભાજિત થયેલી જોઈ શકો છો? તેઓ આગળ પેશીઓ પાસે જતા વધુ પાતળીઓ નળીમાં વિભાજિત થાય છે. તેને કોશિકાઓ કહેવાય છે, કેપિલરીઝ કહેવામાં આવે છે. હવે આ કોશિકાઓ ધ કેપિલર્સ જોઈન ફ્રોમ અ વેન્સ કમ્પ્લીટલી ઇન્ટુ હાર્ટ. પછી આ કોશિકાઓ જે છે ફરી જોડાણ પામે શિરાઓ બનાવે છે. જે રુધિરને હૃદયમાં ઠાલવે છે. લંગ્સ છે. Heart is an organ which beats continuously to act the pump for the transport the blood, which carried other substance with it. Okay. તો હવે શું છે કે શું તમે કે હૃદય એ સતત અને ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. Imagine a pump working for a year without a stopping. Absolutely possible. Yet our heart works like a pump non-stop. Let us now learn about the heart. બરાબર છે. હવે વિચાર કરો કે એક પંપ એક એવો છે કે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે, તદ્દન અશક્ય. છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ. હૃદય, હાર્ટ ઇઝ લોકેટેડ ઇન ધ ચેસ્ટ કેવિટી વિથ ઇટ્સ લોઅર અપ સ્લાઇટલી ટિલ્ટ ટુવર્ડ ધ લેફ્ટ. બરાબર છે. તો હૃદય એ ઉર્ગૃહમાં આવેલા નીચેની બાજુઓથી થોડી ડાબી બાજુએ નમેલું આંગળીઓની અંદરની તરફ ટુવર્ડ ધ લેફ્ટ હોલ્ડ યોર ફિંગર ઇનવર્ડ ઇન યોર પાલ્મ. એટલે આંગળીની અંદરની દિશામાં વાળીને મુઠ્ઠી વાળો. તમારું હૃદય સામાન્ય રીતે તમારી મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. ઓકે, સો ફિગર બહુ જ મોટી થઈ જશે અને લેક્ચર ઇઝ કમ્પ્લીટલી ઓવર. તો આ ટોપિક છે આપણે મે બી કાલે ચલાવીશું. બરાબર છે.
So that's all for this day. Thank you very much.